રાજ્યના અનેક શહેરોમાં લોકોએ આરટીઓના ધક્કા ખાધા. આવું એટલા માટે કારણ કે નવું લાયસન્સ કઢાવવા અપોઇન્ટમેન્ટ મુજબ અરજદારો આરટીઓ પહોંચ્યા. ત્યાં જઈને ખ્યાલ આવ્યો કે સર્વર ડાઉન છે અને આગામી 24 કલાક આ સ્થિતિ રહેશે. અરજદારોનું કહેવું છે કે આટલી ગરમીમાં તેઓને ધક્કો ખાવાનો વારો આવ્યો છે. અગાઉથી જાણ કેમ ન કરવામાં આવી? આરટીઓનું સર્વર ખોટકાયું, ઠેર ઠેર લોકોને હાલાકી, લાયસન્સની કામગીરી બંધ. જો તમે આગામી 24 કલાકમાં આરટીઓના કામકાજ અર્થે જવાના હો તો ફેર વિચારણા કરજો, કારણ કે શુક્રવારે દિવસ દરમિયાન આરટીઓનું સર્વર અલગ અલગ શહેરમાં ખોટકાયું અને તેને લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સારથી સર્વર મેન્ટેનન્સને કારણે બંધ રહ્યું હતું અને એટલે શનિવારે પણ વાહન ચાલકો ડ્રાઇવિંગ ટેસ્ટ નહીં આપી શકે. પરંતુ આ તો વાત થઈ શનિવારની. જો કે શુક્રવારે દિવસ દરમિયાન લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો. સુરતમાં લોકો સમય કાઢીને આરટીઓ પહોંચે છે તો ત્યાં સર્વર ઠપ હોવાની વાત કરવામાં આવે છે. એટલું જ નહીં, ઓનલાઈન એપ્લાય કરવાની વાતો કર્મચારી કરે છે, પરંતુ લોકોનું કહેવું છે કે ઓનલાઈન એપ્લિકેશનમાં પણ તો એરર આવે છે. આ પરિણામે લોકોએ આરટીઓ સુધીના ધક્કા ખાવા પડે છે અને આરટીઓમાં આવે છે તો સર્વરના કોઈ ઠેકાણા નથી. મુશ્કેલી તો બહુ થાય છે, કેમ કે મારે રહેવાનું વેલંજા, ત્યાંથી અહીંયા ધક્કો થાય, મારે ઓફિસનો 2000નો દિવસ પડે. ઓનલાઈન સિસ્ટમમાં બધું કાંઈક ને કાંઈક એરરો આવે, તો આ લોકો ઓનલાઈન કહે છે તો મારે જવાનું ક્યાં? એક બાજુ ગરમી ને એક બાજુ આ રીતના ધક્કા, કેટલા લોકોએ કેટલી મુશ્કેલી? હા, બીજી વાર ધક્કો છે મારો. બીજી વખત? હા, આની પહેલા બસ ઓનલાઈન કરવાનું એ રીતે કહી છે. ઓનલાઈન એપ તો બંધ છે કે? ઓનલાઈન એપમાં એરરો આવે છે. એરર આવે? હા. કેટલા દિવસની? એ 3 દિવસથી હું ટ્રાય કરું છું. જ્યારે અમારા રિપોર્ટરે ત્યાં ઉપસ્થિત કર્મચારી સાથે વાત કરી તો તેઓનું કહેવું છે કે 18 તારીખ સુધી સર્વર બંધ છે. લોકોને અગવડ પડે છે, પરંતુ શું થાય? સર્વર મેન્ટેનન્સ ચાલુ છે એટલે કંઈ થઈ શકે તેમ નથી. સુરત આરટીઓની અંદર સર્વર જે છે છેલ્લા 2 દિવસથી જે બંધ છે ને તેના કારણે લોકોને મુશ્કેલીઓનો જે સામનો કરવો પડી રહ્યો છે. લાયસન્સ જે સિંગલ જે વિભાગ છે તેની અંદર જોઈ શકાય છે કે આરટીઓ વિભાગ તરફથી એક જે બોર્ડ લગાવવામાં આવ્યું છે, જાહેર જનતાને જણાવવાનું કે સારથી એપોઇન્ટમેન્ટ જેના કારણે તારીખ 18 તારીખ સુધી આ જે છે તે પોર્ટલ બંધ છે ને તેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. જોઈ શકાય છે અત્યારે ઓફિસ છે તે ખાલી છે. સાહેબ, શું કારણ છે આ પોર્ટલ જે છે બંધ છે અને તેના કારણે શું અગવડ? મેન્ટેનન્સ અંડર મેન્ટેનન્સ છે સર્વર, એ પેલા એના સારથીનો મેન્ટેનન્સમાં છે એટલે એવો મેસેજ આવે છે. કેટલા દિવસથી સર્વર બંધ છે? કાલથી જ છે. આ તો કાલથી કેટલા દિવસ બંધ રહેશે? 18 તારીખ સુધીનો એવો મેસેજ આવે છે. તો લોકો ધક્કા ખાય છે અહીંયા પૂછપરછ કરવા માટે આવે છે? હા, એટલે કેટલાક જે જોઈ લે છે લોકો નથી આવતા, પણ જેને ખબર નથી લોકો આવી જાય છે એટલે એપોઇન્ટમેન્ટના હિસાબે. કે કેટલી અગવડ? એક બાજુ ગરમીને આ બધું પોર્ટલ બંધ થાય. હાજી, પોર્ટલ બંધના કારણે કેટલી મુશ્કેલી હમણાં આ તો જે કામ એ લોકોના રહી જાય એટલે એ થાય, પણ હમણાં આ તો અંડર મેન્ટેનન્સ છે એટલે એ ખુલે જ નહીં એટલે કામ એમનું નહીં થાય એમ. આ તરફ આવી જ સ્થિતિ વડોદરાની પણ હતી. અહીં રોજના 800 અરજદારોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ થઈ જતા અરજદારો દૂર દૂરથી આવ્યા હતા અને ધક્કો ખાઈને પરત જવા માટે મજબૂર બન્યા. સૌથી કપરી વાત હતી આકરી ગરમી, કે જ્યાં લોકોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો. સાંભળો આ લોકોને. ગોત્રીથી આવું છું. મારા છોકરાના સીએની એક્ઝામ ચાલે છે. આજની એપોઇન્ટમેન્ટ હતી અને એપોઇન્ટમેન્ટ પ્રમાણે કોઈ પણ મેસેજ નથી, તો અમને કઈ રીતે ખબર પડે? અને ઠીક ગોત્રીથી અહીં 20 કિલોમીટર થાય છે. બીજાની ગાડી લઈને, કારણ કે એને એક્ટિવાનું પહેલાં હતું અને હવે 2 વ્હીલર ગેરવાળીનું, બીજાની ગાડી માંગીને, બીજાનું હેલ્મેટ માંગીને અત્યારે અહીં સુધી આવ્યા છે અને અહીંયા ખબર પડે કે હવે બંધ છે. તો આવું ના હોવું જોઈએ. કોઈને કોઈ ફોન નંબર એમને આપેલું છે તો એના ઉપર કોલ કે ટેક્સ્ટ મેસેજ કે કંઈક તો હોવું જોઈએ ને. હવે ઠેક 25 કિલોમીટર તાપમાં 40 ડિગ્રીમાં ઘરે પાછું જવાનું, છોકરાનું આખો દિવસ બગડી ગયો, એનું શું? સર્વર ડાઉન છે એટલે આજે ટેસ્ટ લેવામાં આવે નહીં અને આ પ્રોબ્લેમ ઘણા સમયથી ચાલુ છે. પણ સાહેબનું કહેવું એવું છે કે 2 વ્હીલર માટે કાલે 18 તારીખે સવાર 10 વાગ્યા સુધીમાં અપ થઈ જશે, એટલે એમને કીધું છે કે ફોન કરીને પછી જાઓ. જો કે ત્યાં હાજર ઓફિસરનું કહેવું છે કે અખબાર મારફતે અને કેટલાક લોકોને ટેલિફોનિક સૂચના આપવામાં આવી હતી અને એટલે ઓછામાં ઓછા લોકોએ ધક્કો ખાવો પડે તેનું ધ્યાન વડોદરા કચેરી દ્વારા રાખવામાં આવ્યું છે. સાંભળો. અત્યાર સુધી મેડમ મેક્સિમમ બધાને ટેલિફોનિક સૂચના અને અખબારીયા દ્વારા જાણ કરેલ છે
જેથી કરીને મિનિમમ અરજદારો આવે છે અને જે આવે છે એ લોકોને સમજાવીને અમે લોકો જે સૂચના છે સરકારશ્રીની એ પ્રમાણે મોકલી આપીએ છીએ. અલગ અલગ શહેરોમાં સર્વર મેન્ટેનન્સના લીધે અનેક લોકોએ ધક્કા ખાધા છે, ત્યારે આ સ્થિતિમાં સવાલ પણ અનેક ઊભા થઈ રહ્યા છે. સવાલ એ છે કે અરજદારોને અગાઉથી જાણ કેમ ન કરવામાં આવી? કેમ ઓનલાઈન સિસ્ટમ ડેવલપ નથી કરાઈ? અસહ્ય ગરમીમાં લોકોને પરેશાની માટે જવાબદાર કોણ? શું આરટીઓ તંત્રએ લોકોને પહેલેથી જાણ ન કરવી જોઈએ? લોકો પોતાના કામ ધંધા બાજુએ મૂકીને અપોઇન્ટમેન્ટ મુજબ હાજર થઈ ગયા, પરંતુ જ્યારે આરટીઓ કચેરી પહોંચ્યા ત્યાં તેઓ બરાબરના હેરાન થયા. એક તો તેમનો આખો દિવસ બગડ્યો અને કામ પણ ન થઈ શક્યું, અને હવે પાછું આવતા અઠવાડિયે ફરી એકવાર તમામ કામ ધંધો છોડવાનો અને આરટીઓએ અપોઇન્ટમેન્ટ મુજબ હાજર થઈ જવાનું. આ સ્થિતિમાં તંત્રએ સમજવાની જરૂર છે. કાં તો લોકોને યોગ્ય જાણકારી અગાઉથી આપવામાં આવે તો આ પ્રકારની સમસ્યા ન સર્જાય, કાં તો પછી સિસ્ટમને ઓનલાઈન કરો તો ઓનલાઈન સિસ્ટમ ચાલે તેવી કરો. વડોદરાથી અંજલિ ઓઝા સાથે સુરતથી બળદેવ સુથાર, TV9.